મિત્રો, મારા ઘણા બધા વિડીયો સેવાકીય બાબતો પર છે. ઘણાની એવી રજૂઆત હતી કે સાહેબ નાણાકીય બાબતો પર આપના ઓછા વિડીયો છે. તો આજથી હું ગુજરાત નાણાકીય નિયમોની એક સિરીઝ શરૂ કરી રહ્યો છું. અને મહત્ત્વના ગુજરાત નાણાકીય નિયમો દરરોજ 1-2 નિયમોનો વિડીયો હું મૂકીશ. આજે આપણે ગુજરાત નાણાકીય નિયમોની વ્યાખ્યાઓ સમજીએ. નિયમ 1 છે, આ નિયમો ગુજરાત નાણાકીય નિયમો 1971 કહેવાશે અને તે 23 ઓગસ્ટ 1971થી અમલમાં છે. જે મિત્રો ખાતાકીય પરીક્ષાઓ આપી રહ્યા છે, તો પરીક્ષાની દ્રષ્ટિએ આ નિયમો ક્યારથી અમલમાં છે એવો પ્રશ્ન પૂછી શકે. તો 23 ઓગસ્ટ 1971. હવે વ્યાખ્યાઓ સમજીએ. હિસાબ તપાસણી અધિકારી. મિત્રો, હિસાબ તપાસણી અધિકારી એટલે ઓડિટ અધિકારી. ભારતીય હિસાબ તપાસણી અને હિસાબ ખાતાની હિસાબ અને તપાસણી કચેરીના વડા. તો મિત્રો, આ સ્ટેટ ગવર્મેન્ટના રૂલ્સ છે અને સ્ટેટ ગવર્મેન્ટના ઓડિટર છે સીએજી, કંટ્રોલ ઓડિટર જનરલ. એટલે ભારતીય હિસાબ તપાસણી કચેરીના વડા જે હશે એ હિસાબ તપાસણી અધિકારી કહેવાશે. ટૂંકમાં સીએજી અથવા એના વતી કાર્ય કરતા અધિકારીઓ એ હિસાબ તપાસણી અધિકારીઓ છે. સત્તા ધરાવતા અધિકારીઓ એટલે આ નિયમો પૈકી કોઈ પણ નિયમ હેઠળ અમલમાં મૂકવાની સત્તાઓની બાબતમાં રાજ્યપાલશ્રી અથવા નિયમો કે નિયમો હેઠળ જેને સત્તા સોંપવામાં આવી હોય એવા બીજા સત્તાધિકારી. મિત્રો, સત્તા ધરાવતા અધિકારી એટલે રાજ્યપાલ. રાજ્યપાલના તાબામાં આખું તંત્ર કામ કરે છે અને એટલે સચિવાલય કક્ષાથી જેટલા હુકમો થાય તો એમાં રાજ્યપાલના નામે અને હુકમથી એમ લખાય છે. અને જેને સત્તા આપવામાં આવી હોય મિત્રો, તો એને વિગતે સમજીએ તો બીજા એક નિયમો છે ગુજરાત નાણાકીય સત્તા સોંપણીના નિયમો 1998. એમાં કચેરીના વડા, ખાતાના વડા અને વહીવટી વિભાગ 3 વચ્ચે સત્તાઓ વહેંચાયેલી છે. તો આ ત્રણે સત્તાધિકારીઓ છે. પછી સીએજીની વ્યાખ્યા કરી છે. જ્યાં જ્યાં ગુજરાત નાણાકીય નિયમોમાં સીએજી શબ્દ વપરાયો હોય ત્યાં આપણે ભારતના સીએજી એટલે કે ભારતના કંટ્રોલ ઓડિટર જનરલ સમજવાનું રહેશે. સંવિધાનની વ્યાખ્યા કરી છે. નાણાકીય નિયમોમાં જ્યાં સંવિધાન શબ્દ વપરાયો છે ત્યાં ભારતનું સંવિધાન સમજવાનું રહેશે. નિયંત્રક અધિકારી. મિત્રો, જેને ખર્ચનું નિયંત્રણ કરવાની સત્તા છે, મહેસૂલની વસૂલાત કરવાની જવાબદારી સોંપાઈ છે, તો એ નિયંત્રક અધિકારી છે, જેમાં ખાતાના વડાનો પણ સમાવેશ થાય છે. એટલે ખાતાના વડા એ પણ નિયંત્રક અધિકારી છે. નાણાં વિભાગની વ્યાખ્યા કરી છે. નાણાં વિભાગ એટલે ગુજરાત સરકારનો નાણાં વિભાગ. નાણાકીય વર્ષની વ્યાખ્યા કરી છે. 1 એપ્રિલથી શરૂ થતું અને 31મી માર્ચે પૂરું થતું વર્ષ. સરકાર એટલે ગુજરાત સરકાર સમજવાની રહેશે. રાજ્યપાલ શ્રી એટલે ગુજરાતના રાજ્યપાલ સમજવાના રહેશે. અને ખાતાના વડા, તો મિત્રો ખાતાના વડા આપણા ગુજરાત મુલકી સેવા જે નિયમો છે એમાં પરિશિષ્ટ 2માં ખાતાના વડાઓની યાદી આપી છે. એ આપણે ખાતાના વડા સમજવાના રહેશે. અને એ પરિશિષ્ટ 2002નું છે મિત્રો. એટલે ત્યાર પછી કોઈ નવા ખાતાના વડા જાહેર કરેલા હોય તો જે તે વહીવટી વિભાગે એના નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યા હશે તો એમનો સમાવેશ પણ ખાતાના વડા તરીકે થશે. સ્થાનિક સંસ્થા એટલે સ્થાનિક નિધિનો વહીવટ કરવા કાયદેસર રીતે હકદાર હોય એવી સંસ્થાઓ. દાખલા તરીકે પંચાયત,
નગરપાલિકા, મહાનગરપાલિકા આ બધી સ્થાનિક સંસ્થાઓ છે. જાહેર હિસાબ. જ્યાં નાણાકીય નિયમમાં જાહેર હિસાબ શબ્દ વપરાયો છે ત્યાં ગુજરાત સરકારનો જાહેર હિસાબ સમજવાનું રહેશે. મિત્રો, આપણું હિસાબી માળખું છે એ 3 ભાગમાં છે: એકત્રિત ફંડ, આકસ્મિક ફંડ અને જાહેર હિસાબ. અંદાજપત્ર નિયમ સંગ્રહના પુસ્તકમાં એની વિગતે સમજૂતી આપેલી છે. અહીં આપણે જાહેર હિસાબને સમજીએ તો જે નાણાં સરકારના નથી અને સરકાર સ્વીકારે છે, એટલે કે એક ટ્રસ્ટી તરીકે વહીવટ કરે છે, અને જે ખર્ચ સરકારનો નથી અને સરકાર ચૂકવે છે, તો એ બધો જ હિસાબ જાહેર હિસાબ ખાતે લખાય. નાણાકીય નિયમોમાં જ્યાં તિજોરી નિયમ શબ્દ વપરાયો છે ત્યાં આપણે હવે ગુજરાત તિજોરી નિયમ સમજવાનું રહેશે. તો મિત્રો, આટલી મહત્વની વ્યાખ્યાઓ હતી. હવે પછી આપણે રૂલ 3 અને 4ની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરશું. 1-2 દિવસમાં હું નેક્સ્ટ વિડીયો મૂકીશ. અને નાણાકીય નિયમના મહત્વના નિયમો બધા જ આવરી લેવાય તેવી રીતે નાણાકીય બાબતોના વિડીયો મૂકવાનું મેં નક્કી કર્યું છે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ આપો, શેર કરો અને બેલ આઇકન દબાવો. જો તમને ધાર્મિક બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એ ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેમાં તમને ધાર્મિક જ્ઞાન, આધ્યાત્મિકતા, સંસ્કાર, સત્સંગ અને પ્રેરણા મળે તેવા વિડીયો જોવા મળશે. આભાર.